હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। ઓલ ઇન્ડિયા લુહાર ટ્રસ્ટ દ્વારા યોજાયો સન્માન સમારંભ। હિંમતનગર શહેરના હસનનગર વિસ્તારમાં આવેલ શિયા જમાતના મહેંદી હોલ ખાતે ઓલ ઇન્ડિયા લુહાર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સન્માન સમારંભના આ કાર્યક્રમમાં લુહાર સમાજના અગ્રણી નવાબઅલી લુહાર, મુસ્તાકભાઈ લુહાર, રફીકભાઈ લુહાર, ગફફારભાઈ લુહાર, મોહમ્મદ હુસેન ફારૂક લુહાર તથા ઓલ ઇન્ડિયા લુહાર ટ્રસ્ટ ગુજરાતના નિરીક્ષક જાફર લુહાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું ગુજરાત લુહાર ટ્રસ્ટના હોદ્દેદારો શકુરભાઈ લુહાર અને અય્યુબભાઈ લુહાર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારંભના આ કાર્યક્રમમાં લુહાર સમાજના ધોરણ 10 અને 12 ગ્રેજ્યુએટ અને દીની તાલીમ મેળવી હાફિજ બનેલા અને પ્રથમ ક્રમાંકે પાસ થયેલા કુલ 25 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને મેડલ, પ્રમાણપત્ર અને મૂવમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન લુહાર સમાજના અગ્રણી સલીમ બંબૈયા, શકુર લુહાર તથા અય્યુબ લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર યુસુફભાઈ બચ્ચા। इसके बाद जो हाथ सफिया वालों जो आपने हमारे ये हमारी शेखावटी देश वाली लोहारों की संस्था है जिसका नाम ऑल इंडिया लोहार ट्रस्ट है। इसके माध्यम से हर साल जो है बच्चों को ऑल ओवर इंडिया पे हर स्टेट में जो है टॉपर आए हुए बच्चों को प्रोत्साहित किया जाता है। इसमें हमने पहले और भी स्टेट्स में प्रोग्राम किए और आज गुजरात हिम्मतनगर में बच्चों को सम्मानित करने का प्रोग्राम रखा गया है।